ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે આઈબીપીએસ ક્લર્કનું પ્રીવિયસ યરનું પેપર, મેમરી બેઝડ જે પેપર છે એનું આપણે કમ્પ્લીટ સોલ્યુશન પણ જોઈશું અને એનાલિસિસ પણ જોઈશું કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે, એટલે તમને પ્રોપર આઈડિયા આવે કે ખરેખર કેવી રીતે તૈયારી કરવાની છે. જો કે આપણે એક અગાઉ વિડીયો લીધો છે કે આઈબીપીએસ ક્લર્ક અને એસબીઆઈ ક્લર્કની એક્ઝામ તમે એક સાથે આપી શકો છો. આપની જે સ્ટ્રેટેજી છે એ જરૂર પ્રીની છે, બટ તૈયારી આપણે પ્રી પ્લસ મેન્સની કરશું, બરાબર છે. લાઈવ બેચની અંદર તૈયારી પ્રોપર પ્રી પ્લસ મેન્સની હશે, સ્ટ્રેટેજી પ્રીની હશે, કારણ કે 1.5 થી 2 મહિનામાં એક્ઝામ છે એસબીઆઈ ક્લર્કની અને 2 મહિના પછી એક્ઝામ છે આઈબીપીએસ ક્લર્કની. તો 2 મહિનામાં પૂરેપૂરો સિલેબસ ક્યારેય પૂરો થાય નહીં, બટ પ્રી એક્ઝામની સ્ટ્રેટેજી હું જરૂર બતાવીશ. તમે પ્રી એક્ઝામ માટે બહુ સારી પ્રિપેરેશન તમે આ 2 મહિનામાં કરી શકો છો. ઓકે, તો ચાલો સેશનની શરૂઆત કરીએ. જોઈએ આપણે આઈબીપીએસ ક્લર્કનું મેથ્સનું પ્રીવિયસ યરનું પેપર, કેવા પ્રશ્નો પૂછાયા હતા, કયા લેવલનું પેપર હતું. સ્ટાર્ટ કરીએ ચાલો. અને હા, એસબીઆઈ વાળા માટે પણ ઉપયોગી છે. જો કે હું એસબીઆઈ નું પણ પ્રીવિયસ યરનું પેપર લાવીશ, પણ આ સેશન એસબીઆઈ વાળા માટે પણ ઉપયોગી છે. એ એટલા માટે ઉપયોગી છે કારણ કે દરેકનો સિલેબસ સરખો છે. મેથ્સ હોય, રીઝનિંગ હોય કે ઇંગ્લિશ હોય, આઈબીપીએસ કે એસબીઆઈ કે ગ્રામીણ બેંક હોય, દરેકનો સિલેબસ એક સરખો છે. ઇઝ ઇટ ક્લિયર? સ્ટાર્ટ કરીએ ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલ તમારા માટે લાવી રહ્યું છે એક સ્પેશિયલ લાઈવ બેચ, જેની અંદર આઈબીપીએસ, એસબીઆઈ, આરઆરબી, પીઓ અને ક્લર્ક તમામ એક્ઝામો કવર થશે. એટલે કે આ જ તૈયારીની અંદર તમે 4 એક્ઝામો આપી શકશો. આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક, આરઆરબી, પીઓ પણ ગુજરાતીમાં આપી શકો છો અને આરઆરબી ક્લર્ક, આટલી એક્ઝામો તમે ગુજરાતીમાં આપી શકો છો. આ એક લાઈવ બેચ છે, પરીક્ષા ગુજરાતી ભાષામાં છે, તો તૈયારી પ્રોપર ગુજરાતી ભાષામાં કરાવીશું. વિદ્યાર્થી મિત્રો, એડમિશન અત્યારે ઓપન છે. 30,000 થી પણ વધારે જગ્યાઓ છે. જો કે આ જગ્યા એસબીઆઈ, આઈબીપીએસ, આરઆરબી, પીઓ, ક્લર્ક બધાને મળીને છે. બેચની વિશેષતાઓ જોઈ લઈએ. 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે. પ્રી પ્લસ મેન્સની તૈયારી કરવામાં આવશે. લેક્ચરની પીડીએફ મળશે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ તમને મળશે. દરેક ચેપ્ટરની 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ તમને પીડીએફ સ્વરૂપમાં એપ્લિકેશનની અંદર જ મળશે. પ્રેક્ટિસ શીટ, મોક ટેસ્ટ, ત્યાર પછી લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચરને તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, રક્ષાબંધનના પર્વના નિમિત્તે આપણે અહીંયા એક ઓફર રાખી છે. આ ઓફર છે 4,999 માં જ આ બેચ તમને મળશે, જેની અંદર ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ, બેન્કિંગ અવેરનેસ તમામ વિષયો પ્રી પ્લસ મેન્સના કરાવવામાં આવશે. આ ઓફર 14 ઓગસ્ટ સુધી જ છે. ત્યાર પછી આના પ્રાઇસ વધી શકે છે, તો તમે આનો લાભ લઈ શકો છો. આ લાઈવ કોર્સ છે, એના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને તમે આ બધું જોશો તો આ છે આપણો બિગનર ટુ બેન્કર સ્માર્ટ કોર્સ, જેની અંદર એસબીઆઈ, આઈબીપીએસ અને આરઆરબી, એટલે કે અહીંયા જે ક્લર્ક અને પીઓ છે એ જ ક્લર્ક અને પીઓ ની એક્ઝામ, એની તૈયારી, મતલબ એની તૈયારીનો આ એક કોર્સ છે જે રેકોર્ડેડ છે, જે અહીંયા તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે. જો કે આ લેક્ચરો પણ લાઈવ જોવા પછી રેકોર્ડેડ રહેશે, બટ આ ઓનલી રેકોર્ડેડ કોર્સ છે. આની અંદર હું તમને લાઈવ જોવા નહીં મળીશ, પણ દરેક ચેપ્ટરનો કન્સેપ્ટ પ્લસ ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમને રેકોર્ડેડ ફોર્મમાં જોવા મળશે. બેચનું નામ છે બિગનર ટુ બેન્કર. એકદમ 0 લેવલથી તમે શરૂઆત કરી શકો છો. આ કોર્સ બહુ સારો કોર્સ છે, એક લેવલ વાળો કોર્સ છે, બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. પ્રી પ્લસ મેન્સની તૈયારીનો સંપૂર્ણ કોર્સ છે. 180 કલાકથી વધારે લેક્ચર્સ આમાં પણ છે. મેથ્સ, રીઝનિંગ વિષયની સેક્શનલ ટેસ્ટ, બરાબર, ત્યાર પછી મંથલી કરંટ અફેર્સ, દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ છે, દરેક વસ્તુ આની અંદર પણ ઉપલબ્ધ છે. આ કોર્સ 6 મહિના માટે 5,000 અને 12 મહિના માટે 500. પ્રોમો કોડ એપ્લાય કરી શકો છો ફેસ્ટિવલ 50, આમાં પણ 50% ઓફ છે. ડન. તો આ 2 કોર્સ આપણી પાસે અવેલેબલ છે. તો સેશનને સ્ટાર્ટ કરીએ આગળ. ચાલો, પહેલો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન છે ડીઆઈ, એટલે કે માહિતીનું અર્થઘટન. આ છે લાઈન ચાર્ટ. જનરલી અલગ અલગ પ્રકારના ચાર્ટ છે, જેમાં લાઈન ચાર્ટ આવે, ટેબલ ચાર્ટ આવે, બાર ચાર્ટ આવે, પાઈ ચાર્ટ આવે, આવી રીતે અલગ અલગ ચાર્ટ આવતો હોય છે. તો એમાં આ ડીઆઈ ચાર્ટ, લાઈન ચાર્ટ પૂછાયેલો છે. જોઈએ કે આ પ્રશ્ન શું કહે છે. બરાબર, 1 થી 5 પ્રશ્ન આવશે. વાંચો એટલે તમને ખ્યાલ આવશે. આપેલા લાઈન ચાર્ટનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ આપો. નંબર ઓફ ઓર્ડર રિસીવ્ડ, એટલે કે આ જે એક્સ એક્સિસ છે ને આ વાય એક્સિસ છે, જેમાં અહીંયા નંબર ઓફ ઓર્ડર રિસીવ લખેલા છે. હવે જો અહીંયા 72 છે,
હવે અહીંયા ખબર નથી કેટલા છે, 56, એનો મતલબ અહીંયા 60 હશે, અહીંયા 64 હશે, અહીંયા 68 હશે અને અહીંયા 72 છે. એટલે દરેક વચ્ચે કેટલો ગેપ છે? 4 નો ગેપ છે. દરેક બે લાઈન વચ્ચે 4 નો ગેપ છે. એટલે હું આને એમ કહી દઈશ કે આ 60, જો સમજો આ 72 છે, બરાબર છે, આ 56 છે તો આ 60 છે, બરાબર છે. આની વાત કરું તો આ 72, આ 76 અને આ 80. સમજાય છે ને? આની વાત કરીએ તો 88, 88 ને 4 92 ને 4 96, અને આની વાત કરો તો આ છે ડાયરેક્ટ 88. રેડી? તો આ તમારે ધ્યાન રાખવાનું. વાંચતી વખતે તમારે ધ્યાન દેવાનું. જો પ્રશ્ન ફટાફટ રીડ કરવાનો છે એક્ઝામની અંદર, ઓછા ટાઈમમાં પ્રશ્નો સોલ્વ કરવાના છે, બટ મારે અહીંયા તમને સમજાવવાનું છે, એટલે મને થોડી વાર લાગશે તમારે તમને સમજાવતા. ખ્યાલ આવે છે? બાકી આ પ્રશ્ન જો હું સોલ્વ કરું તો 2 મેક્સિમમ 3 મિનિટમાં પ્રશ્નો સોલ્વ થઈ જાય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે કે તમારે અત્યારે પહેલા શીખવાનું છે, પછી ધીરે ધીરે શીખતા પ્રેક્ટિસ કરતા પછી ઓછો ટાઈમ લાગશે. રેડી? ચાલો હવે આગળ વધીએ. તો તમને આઈડિયા આવી ગયો કે દરેક બે લાઈન વચ્ચે 4 નો ગેપ છે. ઓકે, હવે ફાઇન. જો વાંચો, A, B, D દ્વારા ક્રમાંકિત સરેરાશ સંખ્યા શોધો. બરાબર છે? એટલે આ જેટલા પણ ઓર્ડર મળ્યા છે એની સરેરાશ શોધવાની છે. કયો કોની? A, B અને D. હવે તમને ખબર છે A 72 છે, પ્લસ B કેટલા છે? 56 ને 4 60 છે, પ્લસ D કેટલા છે? 96 છે. હવે આની તમારે સરેરાશ શોધવાની. સરેરાશ એટલે કે ભાગ્યા 3. ઈઝી. તો પહેલો પ્રશ્ન કેટલો સરળ હતો? 6 ને 2 8, 9 ને 6 15 ને 7 22 ભાગ્યા 3. સમજાય છે શું કહેવા માંગે છે? 3 7 21, 7 વડે ભાગ ચાલે, 3 7 21, 3 6 18, ખતમ. 76. સો ઓપ્શન A ઇઝ યોર કરેક્ટ આન્સર. ઈઝી. બહુ સરળ પ્રશ્ન પૂછે, એટલું બધું લેવલ વાળું પણ નથી આવતું કે તમે ના કરી શકો. તમે આરામથી એને સોલ્વ કરી શકશો. નેક્સ્ટ, ડીને મળેલ ઓર્ડરમાંથી 25% વેજ ઓર્ડર છે અને બાકીના નોનવેજ ઓર્ડર છે, તો ડીને મળેલા નોનવેજ ઓર્ડરની સંખ્યા શોધો. હવે એક વસ્તુ સમજો, ડીને મળેલા ઓર્ડરમાંથી પહેલા તો ડીને કેટલો ઓર્ડર મળ્યો છે પહેલા એ ચેક કરો. તો તમે જોશો અહીંયા ડીને 96 ઓર્ડર મળ્યો છે. હવે એને શું કીધું? 25% વેજ ઓર્ડર છે, બરાબર છે, તો અને બાકીના નોનવેજ ઓર્ડર છે. તો તમને પૂછેલું છે કે નોનવેજ ઓર્ડર કેટલા. હવે ઓબ્વિયસલી ટકામાં વાત કરે એટલે 100 ને યાદ કરવાના. 25% જો વેજ હોય, 100 માંથી 25% વેજ હોય તો 75% નોનવેજ હશે. બાકીના મતલબ બાકીના 75%. હંમેશા ટકાવારી 100 ને ધ્યાનમાં રાખવાની. ટકા હંમેશા 100 માં વધે, ટકા હંમેશા 100 માં ઘટે. જ્યારે ટકાનો ઉલ્લેખ થાય એટલે દિમાગમાં 100 યાદ આવવા જોઈએ. 100 ના 25% વેજ છે તો 75% નોનવેજ છે. ધેટ મીન્સ 96 ના 75%. તમને આવું કીધેલું છે. ડન છે? 75%. તો બેટા 96 ઇન્ટુ 3/4, બરાબર છે, 75 ના છેદમાં 100, 25 તાલી 75, 25 ચોક 100, 24 ચોક 96, 24 તાલી 72, 72. આન્સર આવે 72. ઓપ્શન બી. સમજાય છે? ક્લિયર થાય છે? ડન. બીજી વસ્તુ, જો કદાચ તમને આ ના ખબર પડે તો આમ પણ કરી શકાય છે. 76 ઇન્ટુ 75, આના અડધા કરી દો તો આના બમણા કરી દો, આના અડધા કરી દો તો આના બમણા કરી દો. હવે જો આ ટકા એટલે 100 થાય નીચે, ટકા 0 0 કેન્સલ, 24 તાલી 72. સ્માર્ટ કેલ્ક્યુલેશન. જ્યારે પણ બેકી સંખ્યા આવે અને બાજુમાં એવી સંખ્યા હોય કે જેના તમે ડબલ કરો, 75 5 એકમનો અંક 5 હોય એને ડબલ કરવાના, બરાબર, 150 એના ડબલ કરો અને બાજુમાં બેકી સંખ્યા છે તો સીધું આવી રીતે પણ ગણતરી થાય. આ વસ્તુ તમને ક્યારે કામ લાગશે? જ્યારે એવી કોઈ કોમ્પ્લેક્સ સિચ્યુએશન આવશે, જ્યારે એવી કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન આવશે, ક્યાં તમને કામ લાગશે. અહીંયા તમને આ એકદમ ઇઝી લાગશે. 96 ના 75%. 75% મતલબ 3/4. હવે એકચ્યુઅલી પર્સન્ટેજ કનેક્ટ ચેપ્ટર છે જેમાં અમુક પર્સન્ટેજની વેલ્યુ તમારે યાદ રાખી લેવાની. 25%, 37.5%, 62.5%, 87.5%, 60%, 40%, 33.33%, બરાબર છે, 83.33%, 66.66%. તો આની અમુક ફ્રેક્શન વેલ્યુ યાદ રાખી લેશો ને તો આ કેલ્ક્યુલેશન બહુ સરળ પડી જાય. એટલે એના માટે તમારે ચેપ્ટર શીખવું પડે ટકાવારી. આ ટકાવારી ચેપ્ટર શીખશો એટલે તમને આઈડિયા આવશે. નેક્સ્ટ, રેસ્ટોરન્ટ એક્સ ને એ કરતા 33. જો અહીંયા છે ને થોડુંક મિસપ્રિન્ટ છે, 33 આવશે કારણ કે 33.333 સમથિંગ આવે. વધુ ઓર્ડર મળ્યા. રેસ્ટોરન્ટ વાય ને ઈ કરતા 12.5% વધુ ઓર્ડર મળ્યા. એક્સ અને વાય ને મળેલા કુલ ઓર્ડરની સંખ્યા શોધો. હવે સમજો,
એક્સ અને વાય કરતા 33.33% વધુ મળ્યા. કોને મળ્યા? એક્સ ને એ કરતા. હવે એમાં કેટલા છે? 72. એક્સ ને કેટલા મળ્યા? 72. એના 33.33%. હમણાં હું તમને ચર્ચા કરી ગયો કે જે આ 33.33% છે અને એ વધુ છે. જો ટકાવારી ચેપ્ટર યાદ રાખો. ટકાવારી ચેપ્ટર બહુ સરસ મજાનું ચેપ્ટર છે, બરાબર છે. આનો મતલબ 1/3 થાય. વધુ થાય, વધુ. વધુ એટલે શું કરવાનું? આમાં આ એડ કરી દેવાના, એટલે કે 4/3 થાય. એટલે સીધું તમે આને 4/3 વડે મલ્ટીપ્લાય કરો, બરાબર છે. તો 24 42 72 ચોક 96. તો આને 96 મળ્યા. જો આવી રીતે થાય. વાય. ડન. ચાલો હવે બીજું અહીંયા વાય કેટલા છે? 12.5% વધુ છે ને? યસ, વધુ. 12.5 ની ફ્રેક્શન વેલ્યુ થાય 1/8. આને આમાં પ્લસ કરી દો બેટા, તો 9/8 થાય. કેલ્ક્યુલેશન કેટલી ઈઝી બની જાય. જો હવે વાય ને કેટલા ઓર્ડર મળ્યા? કોના કરતા? ઈ કરતા મળ્યા છે. તો ઈ ને ઓર્ડર કેટલા મળ્યા છે? 88 ઓર્ડર મળ્યા છે. તો 88 ગુણ્યા 9/8 કરી દો. એનો મતલબ 11 × 8 88. વાય ને મળ્યા 99 ઓર્ડર. વાય ને કેટલા મળ્યા? 99 ઓર્ડર મળ્યા. બસ પૂરું થઈ ગયું. ખતમ. એનો મતલબ કુલ ઓર્ડરની સંખ્યા પૂછેલી છે તો 96 + 99. ઇઝ ઇટ ક્લિયર? 9 ને 6 15, 9 ને 18 ને 1 19, 195. ઓપ્શન એ. ખતમ. બોલો, સમજાય છે? બરાબર છે. 24 42 72 24 ચોક 96, 11 8 88, 11 9 99, 9 ને 6 15, 9 ને 9 18 ને 1 19. ખતમ. તો પર્સન્ટેજની ફ્રેક્શન વેલ્યુ જો યાદ રાખો ને તો આ બધી કેલ્ક્યુલેશન મનમાં થઈ જાય. લેસ માત્ર કેલ્ક્યુલેશન છે. બાકી તમે 33.33% કરવા જાઓ, મતલબ આના 72 ના, પછી એમાં ઉમેરો, આ બધી વેલ્યુ એક્ઝામમાં નથી કરવાની. આ બધી વસ્તુની પ્રિપેરેશન પહેલેથી જ કરવાની છે. જેવો પ્રશ્ન આવે ફટાફટ સોલ્વ કરવાનો છે. એટલે જ તો ઓછા ટાઈમમાં વધારે પ્રશ્ન સોલ્વ કરવાના છે. આ વસ્તુ શીખવાની છે આપણે. નેક્સ્ટ, એ અને ઈ ને મળેલા ઓર્ડર બી અને સી ને મળેલા ઓર્ડર કરતા કેટલા ટકા વધુ કે ઓછા છે? તો બેટા એ અને ઈ ને મળેલા ઓર્ડર, તો એ ને 72, ઈ ને 88. એ પ્લસ ઈ, બરાબર છે. 72 + 88 કોમ્પ્લિમેન્ટરી વિથ એડિશન. આ બે આને આપી દઉં. 90 ને 7 160, 90 ને 70 160. અને બી અને સી ને મળેલા ઓર્ડર, બી ને મળ્યા છે અહીંયા કેટલા? 60. સી ને કેટલા મળ્યા છે અહીંયા? 72 76 અને 80. 60 ને 80. આને મળ્યા છે 60, આને મળ્યા છે 80, એટલે કે 140. તો કેટલા વધુ મળ્યા છે? તો તમે કહેશો સાહેબ અહીંયા 20 વધુ મળ્યા છે. 20 વધુ મળ્યા છે. તો આ 20 કોના રિસ્પેક્ટમાં છે? 140 ના. તો 20/140 ગુણ્યા 6. આવું સોલ્વ કરો એટલે તમને ખબર પડે 1/7 આવે. 1/7 ગુણ્યા 100 એનો મતલબ થાય 14.88%. અગેન પર્સન્ટેજ. ટકાવારી ચેપ્ટર યાદ રાખો. ટકાવારી ચેપ્ટરમાં દરેક પર્સન્ટેજની વેલ્યુ યાદ રાખી લેશું ને, ફ્રેક્શન વેલ્યુ, દરેક પર્સન્ટેજની ફ્રેક્શન વેલ્યુ, એટલે તમારું સમજો ને ગણિતમાં 25% કામ ઓછું થઈ ગયું. આખા ગણિતમાં 25% કામ ઓછું થઈ ગયું. ને બેંક એક્ઝામમાં તો ખાસ. તો ડાયરેક્ટ 1/7 ની વેલ્યુ 14 અને 2/8% થાય. તમે કરો ગુણા 7 1 7 7 2 14 રીતના કરો, આઈડિયા આવી જશે. સમજાય છે ને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ઈ ને મળેલા ઓર્ડર અને બી અને ડી ને મળેલા ઓર્ડરનો ગુણોત્તર શોધો. હવે ઈ ને કેટલો ઓર્ડર મળ્યો છે? 88. ઈ ને કેટલો મળ્યો છે? 88. બી અને ડી ને કેટલો મળ્યો છે? બી પ્લસ ડી. બી ને મળે છે આપણે 60 અને ડી ને મળે છે 96. 9 ને 6 15. એનો મતલબ તમે 88 અને 156 નો ગુણોત્તર પૂછેલો છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો, સમજાય છે ને? ઓકે. 22 ચોગુ 88. કેમ 4 વડે મલ્ટીપ્લાય કરું? 22 ચોક 88 કેમ કર્યા? કારણ કે અહીંયા જો 56 છે, પાછળના 2 અંક, 14 ચોક 56 થાય, 22 ચોક 88 થાય. બંને સંખ્યા 4 4 વડે ઉડે છે. એનો મતલબ 4 વડે હટાવો. 22 ચોક 88. સમજાય છે ને? 4 તાલી 12, 3 બાય 4, 4 9 36, 22 જેમ 39. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. ફિનિશ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 6. બસ ક્વેશ્ચન નંબર 6 આવી ગયા. પડી સમજ? તો આ હતા 5 માર્ક્સના ડીઆઈ. હવે આ ડીઆઈ સોલ્વ કરતા મને લાગે છે વધીને 3 મિનિટ થાય, કે ચલો 4 મિનિટ થાય, પણ આનાથી વધારે ટાઈમ ના લાગવો જોઈએ આ પ્રશ્નમાં. કેટલો સરળ ડીઆઈ હતો. બસ તમારે મેઇન ઇમ્પોર્ટન્સ હતું પર્સન્ટેજનું ફ્રેક્શન વેલ્યુ યાદ રાખવાની. હવે જો આ તમને યાદ હોય ને તો આ ડીઆઈ એકદમ ફટાફટ થઈ જાય, બાકી તો તકલીફ પડી જાય. રેડી? ચાલો
એપ્રિલ 2019 માં એક માણસ પાસે 17,500 રૂપિયા છે. જો 2019 માં એક વ્યક્તિ જેની પાસે 17,500 રૂપિયા છે અને એપ્રિલની શરૂઆતમાં તેને દર વર્ષે 20% વધારો થાય છે. જો માણસે એપ્રિલ 2021 માં કુલ રકમના 60% રકમ ખર્ચ કરે, 2021 માં ખર્ચ કરશે ને, શાંતિ રાખો. અત્યારે પહેલા 2019 થી 2021 આવો એટલે 2 વર્ષ સમજો. 2019 થી 2021 એટલે કે 2 વર્ષો થયા, 2 વર્ષ થયા. અને દર વર્ષે જો આ સમજાવું છું, દર વર્ષે કેટલા ટકા વધે છે? 20% વધે છે. દર વર્ષે 20% વધે. અહીંયા પણ હું એ જ પર્સન્ટેજ ફ્રેક્શનનો વેલ્યુનો ઉપયોગ કરીશ. 20% નો મતલબ શું છે બેટા? 1/5 વધે એટલે 6/5. બોલો હા કે ના? અને હું આમાં એડ કરું. આ પ્લસ નો મતલબ શું થયો ખબર છે ને? વધે. આ 5 માં 1 એડ કર્યો એટલે કે 6/5. એનો મતલબ પહેલા વર્ષે 5 હતા, 6 થયા. બીજા વર્ષે 5 હતા, 6 થયા. ઇટ ઇઝ કોલ્ડ રેશિયો મેટર. જબરજસ્ત મેટર છે. 5 5 25, 6 6 36. આ 2019 માં હતા, આ વેલ્યુ 2021 માં આવી ગઈ. હવે જો આની વેલ્યુ તમને અહીંયા આપેલી છે 17,500. કેટલું બધું જો આ કેલ્ક્યુલેશન તો તમે જો એકવાર. 25 સત્તા 175 એટલે કે 700 વડે મલ્ટીપ્લાય છે. અહીંયા પણ તમે 700 વડે મલ્ટીપ્લાય કરો તો 7 છંગ 42, 7 તાલી 21 ને 4 25. 7 છંગ 42, 7 તાલી 21 ને 4 25. હવે આ 2021 ની મને રકમ મળી ગઈ કે 25,200 છે. 20% વધી ગઈ. તો હવે 2021 માં 60% ને ખર્ચ કરી તો 2021 ના અંતે માણસ પાસે હવે કેટલા રૂપિયા હશે? એટલે કે બાકીની રકમ શું? તો ધેટ મીન્સ 60% એને ખર્ચ કરી લીધા તો 40% એને બચાવ્યા હશે. તો બસ મારે આના 40% શોધવાના છે. વાત થઈ ગઈ પૂરી. કેન્સલ 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 કેન્સલ. બરાબર છે. 4 દુ 8. બરાબર છે. 4 50 20, 4 દુ 8 ને 2 10. ખતમ. 10,080 રૂપિયાના અંતે હશે. છે ઓપ્શનમાં 10,060 છે અહીંયા તો. અચ્છા, ઓપ્શન ડી છે 10,080. ઓપ્શન ડી છે 10,080. ઇઝ ઇટ ક્લિયર? તો જો આ વસ્તુ કેટલી ઈઝી પડી તમને, હવે મને એમ કહો. આ વસ્તુ તમને કેટલી ઈઝી પડી? એક્ઝામમાં આ બધું લખવાનું નથી, સમજો. આ મારે તમને સમજાવવા માટે લખવાનું છે. બટ એક્ઝામમાં તો હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ ને પ્રશ્ન. મેઇન મારા માટે આ વસ્તુ છે એક્ઝામની અંદર. મેઇન આ વસ્તુ છે. આ 20%. 20% એટલે સીધું મનમાં આવી જાય એટલે વધે એટલે સીધા 6/5 થાય. 25%. 1/4 વધે એટલે 5/4. સમજાય છે ને? 37.5% વધારે. 37.5 એટલે કે 3/8. વધે એટલે 11/8. કારણ કે 3/8. 8 ઉપર જાય, 8 ને 3 11, 11/8. આવી રીતે. સો બહુ જરૂરી છે આ વસ્તુ. ઇટ ઇઝ કોલ્ડ રેશિયો મેથડ. બરાબર છે? આ પર્સન્ટેજ માંથી રેશિયો આવે. આખા ગણિતમાં 2 ચેપ્ટર એટલા પાકા કરો કે ગણિતનું 50% કામ પૂરું થઈ જાય. એ ચેપ્ટર છે ટકાવારી અને ગુણોત્તર. પર્સન્ટેજ અને રેશિયો. આ 2 ચેપ્ટરને એવા પાકા કરી દેવાના કે આગળના મેથ્સના બધા ચેપ્ટરો ફટાફટ સોલ્વ થઈ જાય અને એ ટકાવારી અને રેશિયોની મેથડથી સોલ્વ થઈ જાય. નેક્સ્ટ. એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 4:3 છે. જો લંબચોરસનું ક્ષેત્રફળ 300 સેન્ટીમીટર હોય તો લંબચોરસની પહોળાઈ 20% ઘટી જાય, લંબાઈ 10% વધી જાય. એવું પાછું. તો લંબચોરસની નવી પરિમિતિ શોધો. પહેલા તો એમ કહો ક્ષેત્રફળનો મતલબ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ. હવે જો ગુણોત્તરમાં છે એટલે હું 4x લઈ લઉં, અહીંયા હું 3x લઈ લઉં. બરોબર, અહીંયા થાય 12x². પણ ક્ષેત્રફળ તમને આપેલું છે એટલે હું અહીંયા ડાયરેક્ટ 300 લખી દઉં. એનો મતલબ અહીંયા 12x² ઇઝ ઇક્વલ ટુ 300. ચલો, સમજાય છે? 12 દુ 24 થશે, 12 × 5 = 60 થશે. અને x બરોબર બેટા 5 આવશે. કેમ ખબર પડી કે 5 આવે? આ વર્ગ છે, આ બાજુ જાય એટલે વર્ગમૂળ થાય. એનો મતલબ લંબાઈ થઈ ગઈ તમારી 4 × 5 20 અને પહોળાઈ તમારી થઈ ગઈ 3 × 5 એટલે કે 15. ચલો, લંબાઈ ને પહોળાઈની એક્ઝેક્ટ વેલ્યુ મને મળી ગઈ. હવે લંબચોરસની પહોળાઈમાં 20% ઘટે. હવે જોજો, ડાયરેક્ટ હું ઘટાડીશ. પહોળાઈ છે કેટલી? 15. 20% ઘટે. 20% ઘટે 1/5, 4/5. બરાબર છે? 4/5. જો 20% ઘટે, 20% એટલે 1/5 ઘટે એટલે બેટા 4/5. આવું ખ્યાલ આ મનમાં થવું જોઈએ.
આ તમારું મનમાં થવું જોઈએ. ડન. અને લંબાઈની વાત કરીએ તો લંબાઈ બરોબર 10% વધે તો 20 છે. 10% એટલે 1/10 વધે એટલે 11/10 ગુણ્યા 11/10. સમજાય ને? લંબાઈ પહોળાઈ 20% ઘટે એટલે લંબાઈ 10% વધે. ચલો તો 5 તાલી 15 એટલે કે પહોળાઈ થાય 12 અને લંબાઈની વાત કરીએ તો 10 દુ 20 અહીંયા થાય 22. તમને પરિમિતિ પૂછી છે તો પરિમિતિનું સૂત્ર તો તમને ખબર હોવું જોઈએ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એક્ઝામમાં બધું લખવાનું નથી પણ હું તમને સમજાવવા માટે લખું છું. એક્ઝામમાં બધું લખાય જ નહીં, ડાયરેક્ટ મનમાં થઈ જાય. લંબાઈ 22 છે, પહોળાઈ 12 છે. 2 ને 2 4, 2 ને 1 3 ગુણ્યા 2. આન્સર આવશે 74. ડન. અરે સોરી, 34 દુ 68. આન્સર આવશે 68. 4 દુ 3 દુ 6, 68 ઓપ્શન એ. ડન. નેક્સ્ટ. ચલો, એ અને બી અમુક રકમથી ધંધો શરૂ કરે. 9 મહિના પછી એ ધંધો છોડી દે. 1 વર્ષ અંતે એ અને બી નો નફાનો ગુણોત્તર 9:16 છે. અનુક્રમે એ અને બી ના રોકાણનો ગુણોત્તર શોધો. ઓકે, આ છે પાર્ટનરશિપ થી પ્રશ્ન. પાર્ટનરશિપ નો એક કમ્પ્લીટલી સૂત્ર છે અને આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે કે કેપિટલ ઇન્ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. આની પર જ આખું ચેપ્ટર છે. આખું ચેપ્ટર આની પર છે. કેપિટલ ઇન્ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. હવે તમને પૂછ્યું છે રોકાણનો ગુણોત્તર, ધેટ મીન્સ કેપિટલનો ગુણોત્તર પૂછ્યો, કેપિટલનો ગુણોત્તર પૂછ્યો છે. એટલે કેપિટલ બરાબર થાય પ્રોફિટના છેદમાં ટાઈમ. આ ભાગાકારમાં જાય, આ શોધવાનું છે. ડન છે. હવે બે જણા છે, કોણ છે? એ અને બી. તો આ એ છે અને આ બી છે. ચાલો આપણે જોઈએ કેપિટલનો ગુણોત્તર લાવીએ. તો એ અને બી અમુક રકમથી ધંધો શરૂ કરે. 9 મહિના પછી એ ધંધો છોડી દે. એનો મતલબ 9 મહિના સુધી તો એ હતો. ઓકે, એટલે કે એને 9 મહિના સુધી ધંધો શરૂ કર્યો, બી એ 12 મહિના સુધી ધંધો ચલાવ્યો. બી વિશે કઈ કીધું નથી, એનો મતલબ બી શરૂઆતથી હશે અને બી પણ શરૂઆતથી છે, જો કે એ પણ શરૂઆતથી છે, પણ એ 9 મહિના સુધી ધંધામાં રહે છે, બિઝનેસમાં રહે છે, તો એને 9 મહિનાના પૈસા મળશે. જ્યારે બી પૂરા સમય માટે રહે છે તો એને 12 મહિનાના પૈસા મળશે. 1 વર્ષના અંતે એ અને બી ના નફાનો ગુણોત્તર 9:16 છે. એટલે કે આ નફો થઈ ગયો. જો સમજો, મેં નફાના છેદમાં સમય લીધો, નફાના છેદમાં સમય, નફાના છેદમાં સમય. કેટલું સરસ મજાનું કેલ્ક્યુલેશન થઈ ગયું. 9 એકા 9 થઈ ગયા, 4 ચોક 16 થઈ ગયા, 4 તાલી 12 થઈ ગયા. આ ઉપર જાય તો કેપિટલનો ગુણોત્તર થાય બેટા 3:4. વાત થઈ ગઈ પૂરી. આ ક્રોસ મલ્ટીપ્લિકેશન થાય એટલે આ ઉપર જાય તો તમારો મૂડીનો ગુણોત્તર 3:4 હશે. ખતમ ક્વેશ્ચન. બસ આટલું જ કરવાનું હતું. એટલે એક જ સૂત્ર છે. ભાગીદારીમાંથી આ પ્રશ્ન પૂછાયો છે કે નહીં? ઈઝી. તો ક્લર્કનો એક્ઝામ આપવાની છે તો 2 મહિનામાં જો તમારે પ્રોપર તૈયારી કરવી હોય તો કંઈક તમારે નવું શીખવું પડશે, કંઈક અલગ એપ્રોચથી તૈયારી કરવી પડશે અને જે આપણે લાઈવ બેચમાં કરાવશું. ડન. ચાલો, એ બી અને સી મળીને એક કામ 4 દિવસમાં કરી શકે. 3 જણ મળીને કામ 4 દિવસમાં કરે. જ્યારે બી અને સી મળીને તે જ કામ 20/3 દિવસમાં કરે. તો શોધો કે એ એકલો 60 કામ કેટલા દિવસમાં કરી શકે. તમારે એ શોધવાનું છે કે એ આ કામ ફક્ત 60% કામ, પૂરેપૂરું નથી કરવાનું. તો આ 60% કામ કેટલા દિવસમાં કરી શકે. હવે આ પણ એક સૂત્ર પર આધારિત છે, જે છે ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. એનો મતલબ એમ થાય કે કુલ કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય. કુલ કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય. કુલ કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય. હવે જો એ પ્લસ બી પ્લસ સી કેટલા દિવસમાં કાર્ય કરે છે? 4 દિવસમાં. અને બી પ્લસ સી કેટલા દિવસમાં કાર્ય કરે છે? 20/3 દિવસમાં. એટલે 4 અને 20 નો લસા લઈ લો. 4 અને 20 નો લસા. 4 અને 20 નો લસા એ કુલ કાર્ય કહેવાય. કુલ કાર્ય બરાબર છે. 4 અને 20 નો લસા કેટલો થાય? 80. તો અહીંયા હું ઇંગ્લિશમાં લખી દઉં છું. ટોટલ વર્ક. ટોટલ વર્ક કેટલું છે? 80 યુનિટ. એનો મતલબ અહીંયા એફિશિયન્સી તમને મળી જશે 20 ચોક 80 એટલે કે 20 યુનિટ પર ડે.
જ્યારે હવે આ રીતના સોલ્વ કરવું હોય ને તો આને આવી રીતે સોલ્વ થઈ. જો અહીંયા ધ્યાન આપજો, અમુક જણ આમાં ગડબડ કરે છે, ફ્રેક્શન આવે તો કેમ કરવું? તો જે આ 80 છે ને 80 એને 20/3 સોરી 80 ગુણ્યા 3/20 કરી દેવા, એટલે કે અહીંયા 12 યુનિટ પર ડે થશે. હંમેશા ફ્રેક્શન આવે ત્યારે જ્યારે આ શોધવું હોય ત્યારે એને ફ્રેક્શનને ઉલટો કરી દેવાનો, વ્યસ્ત કરી દેવાનો. રેડી? એટલે કે 12 યુનિટ પર ડે. ચાલો, ક્લિયર છે? હવે તમને એ ખબર પડી ગઈ કે a પ્લસ b પ્લસ c બરોબર 20 છે અને આ b પ્લસ જે c છે અહીંયા b પ્લસ c છે એ 12 છે, એટલે તમને b પ્લસ c અહીંયા 12 મૂકી દો, અહીંયા 20 મૂકી દો, તો તમને એ મળી જાય ને 8 યુનિટ પર ડે. આ 20 માંથી આ 12 માઇનસ કરો અને એ એકલાનું જ કાર્ય પૂછેલું છે તો એને લાગતો સમય બરોબર ટોટલ 80 યુનિટ છે ડિવાઈડ બાય 8. બટ પૂરેપૂરું કામ નથી કરવાનું, ફક્ત 60% જ કામ કરવાનું છે. એનો મતલબ 60%. કેન્સલ 6 ડેઝમાં જ આ કાર્ય કરી દેશે. 60% કામ એ 6 દિવસમાં કરશે. જો 100% કામ કરવાનું કીધું હતું, ડેટ મીન્સ 80 યુનિટ બનાવવાના કીધા હતા, તો એને 8 દિવસ લાગતે, બટ અહીંયા 6 દિવસ લાગશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ. એક ટ્રેન 72 કિલોમીટર પર કલાકે 16 સેકન્ડમાં એક ઇલેક્ટ્રિક પોલ પાર કરે. જો ટ્રેનની ગતિ 12 મીટર પર સેકન્ડ વધે તો ટ્રેનને તે જ પોલ પાર કરવા કેટલો સમય લાગે સેકન્ડમાં? શોધો. સમજો, 72 કિલોમીટર પર કલાક આવર એની મતલબ ઝડપ છે, એને 16 સેકન્ડ લાગે અને 16 સેકન્ડ લાગે અને હવે એની ગતિ 12 મીટર પર સેકન્ડ વધી જાય છે. હવે જો ઉપર ગતિ આપેલી છે, ગતિ મતલબ ઝડપ, ઉપર ગતિ આપેલી છે કિલોમીટર પર આવર, નીચે આપેલી છે મીટર પર સેકન્ડ, એટલે તમારે આ જે કિલોમીટર પર આવર છે એને મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે, એને મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે. તો શું કરાશે? આ જે 72 છે એને 5/18 વડે મલ્ટીપ્લાય કરો, એટલે 18 ચોક 72, 4 50 20, એનો મતલબ 20 મીટર પર સેકન્ડ આવશે. એકચ્યુઅલમાં એની ગતિ 72 ની 20 મીટર પર સેકન્ડ છે, બરાબર છે? મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 કરવાનું અને મીટર પર સેકન્ડ પર કિલોમીટર પર જવું હોય તો 18/5 કરવાનું. તો અહીંયા 20 મીટર પર સેકન્ડ આવી ગયા. ડન છે. હવે સમજો, ડાયરેક્ટ આપણે કરીએ તો અહીંયા 20 મીટર પર સેકન્ડ છે, બરાબર છે? અને આ બાજુ 12 મીટર પર સેકન્ડ વધી જાય એટલે કે 32 મીટર પર સેકન્ડ થઈ જાય, બરાબર? ચાલો, ક્લિયર છે? અને 16 સેકન્ડમાં પોલને પાર કરે. પોલને કેટલા સેકન્ડમાં પાર કરે છે? 16 સેકન્ડમાં પાર કરે. કદાચ જો આપણે આનો રેશિયો લઈ લઈએ તો 4 50 20, 4 8 32, આને આપણે ઇન્વર્સ લઈ લઈએ તો 8/5. અહીંયા બેટા 16 સેકન્ડ છે તો 2 8 16 થાય, 8 2 16 થાય, તો અહીંયા આવશે 10 સેકન્ડ. આન્સર આવી ગયો, ખતમ. હવે તમને અમુકને આ ખબર ના પડી શકે શું કર્યું, સમજાવું છું. જો કેમ છે સમજાવો. પહેલા તમે સમજો કે 20 મીટર પર સેકન્ડ એની ઝડપ છે. હવે જ્યારે પોલને પાર કરે, બરાબર, ત્યારે કેવી રીતના સૂત્ર? T = લંબાઈના છેદમાં ઝડપ, બરાબર? કેટલી સેકન્ડમાં? 16 સેકન્ડમાં પાર કરે. લંબાઈ ખબર નથી, ઝડપ કેટલી છે? 20, એટલે તમારી લંબાઈ કેટલી થઈ? 16 દુ 32, 320 મીટર થઈ. હવે આ જ ટ્રેન આગળ જઈએ, આ જ ટ્રેન કેટલો સમય લે છે? તો ટાઈમ = 320 મીટરની આપણી લંબાઈ છે અને ઝડપ હવે વધી ગઈ ને. ઝડપ કેટલી થઈ ગઈ? 20 + 12 એટલે કે 32 મીટર પર સેકન્ડ ઝડપ થઈ ગઈ. તો છેદમાં 32 મીટર પર સેકન્ડ કરો તો T = કેટલા આવશે? 10 સેકન્ડ આવશે. હવે એને 10 સેકન્ડ લાગશે. હવે મેં અહીંયા શું કર્યું તમને ખ્યાલ છે? જો આનું બેસિક છે. હવે મેં અહીંયા એ કર્યું કે જ્યારે અંતર સરખું હોય ને, ઝડપનો વ્યસ્ત ગુણોત્તર સમયનો થાય. એટલે મેં કર્યું કઈ નથી. અહીંયા 20 મીટર પર સેકન્ડ હતા ઓરિજિનલ ઝડપ, બરાબર છે? નવી ઝડપ 32 મીટર પર સેકન્ડ આવી, કેમ કે વધી ગઈ છે. એનો મતલબ 5/8 નો રેશિયો આવી ગયો. હવે અંતર તો સરખું જ છે ને, બંનેમાં 320 મીટર છે. જો અહીંયા પણ 320 મીટર છે, અહીંયા પણ 320 મીટર છે. એનો મતલબ એમ થાય કે ઝડપનો વ્યસ્ત ગુણોત્તર સમયનો થાય. ઓકે, અહીંયા 8 × 2 કરો ત્યારે 16 સેકન્ડ આવે,
તો અહીંયા 5 ગુણ્યા 2 કરો ત્યારે 10 સેકન્ડ આવે. ઇઝ ઇટ ક્લિયર? જો તમારા દિમાગમાં આ બેસી જશે તો સમય અંતર ઝડપના એકે પ્રશ્નમાં પ્રોબ્લેમ નહીં આવે. એકદમ ઇઝીલી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. ડન છે? તો આ રીતે પણ તમે કરી શકો છો અને આ રીતે તમે કરી શકો છો. આન્સર આવશે 10 સેકન્ડ. નેક્સ્ટ. ઓકે. એક માણસે યોજના એમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર 2 વર્ષ માટે 20% દરે એક્સ નું રોકાણ કર્યું, રૂપિયા એક્સ નું રોકાણ કર્યું. એનો મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળ્યું હશે 2 વર્ષનું. ઓકે. અને યોજના બીમાં એને સમાન રકમ પર એટલે કે એ જ એક્સ રકમ પર 30% દરે 2 વર્ષ માટે સાદા વ્યાજનું રોકાણ કર્યું. એનો મતલબ 20% ચક્રવૃદ્ધિ વ્યાજ છે અને 30% સાદું વ્યાજ છે. જો બંને યોજનામાં મળતા વ્યાજ વચ્ચેનો તફાવત 896 રૂપિયા હોય તો એક્સ નું મૂલ્ય શોધો. હવે સમજો કે સાદા વ્યાજ ચક્રવૃદ્ધિના પ્રશ્નની અંદર હંમેશા ધ્યાન એ રાખવાનું કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ ઓલવેઝ ટેકન એઝ 100%. તમે જે પણ પૈસા રોકો છો, માની લો કે તમે 100 રૂપિયા રોકો છો એટલે કે 100% રૂપિયા રોકો છો, એમ પણ ચાલે. બીજી વસ્તુ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે. પહેલા વર્ષે 100 ના 20% મળ્યા હોય તો 100 ના 20% પછી 120 થાય. પછી 120 ના 20% કરવા પડે કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ પર પણ વ્યાજ મળે. ઇઝ ઇટ ક્લિયર? બટ આની અંદર તમારે ધ્યાન રાખવાનું કે આ 20% છે તો થોડી મનમાં કેલ્ક્યુલેશન રાખી દેવાની આવી રીતે કે માની લો કે 100 રૂપિયા હોય, આવી રીતે માની લો કે 100 રૂપિયા છે. ઓકે. તો 100 ના 20% 20 થાય, 100 ના 20% 20 થાય અને પહેલા વર્ષનું વ્યાજ બીજે વર્ષે મળે 20% 4 થાય. આના 20% અહીંયા 4 થાય હે ને? 100 ના 20% અહીંયા 20 થાય, 100 ના 20% અહીંયા 20 થાય અને અહીંયા બીજા 20% થાય. એટલે કે ટોટલ વ્યાજ કેટલું થયું? 20 વત્તા 24 એક્ઝેક્ટલી 44% થયું. હે ને? 2 વર્ષનું વ્યાજ 20 ને 20 40% નહીં પણ 44% થયું. કારણ કે 100 ના 20% 20 તો થવાના છે પણ એ 20% પર બીજા 20% મળશે ને બીજા વર્ષે. એટલે 20 ના 20% કેટલા થાય? 4 એટલે 44 રૂપિયા વ્યાજ થયું. વસ્તુને આ રીતે કરવાની છે. એનો મતલબ એમ થાય, સમજો, એનો મતલબ એમ થાય કે P is always taken as 100%. So compound interest is equal to 44% and simple interest is equal to 60%. Why 60%? 30% into 2 years. સિમ્પલ ઇન્ટરેસ્ટમાં એવું ના થાય. સિમ્પલ ઇન્ટરેસ્ટમાં ડાયરેક્ટ તમે સમયને રેટ સાથે મલ્ટીપ્લાય કરી શકો છો. હા, રેટને તમે ટાઈમ સાથે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી શકો છો. સિમ્પલ ઇન્ટરેસ્ટમાં વાંધો નહીં આવે. ઓકે. હવે આ બેનો ડિફરન્સ આપેલો છે તમને. આ બેનો તમને ડિફરન્સ આપેલો છે. ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 60% માઇનસ 44%. ડન છે? બરાબર. તો કેટલા થશે? 10 માંથી 4 જાય 6, 5 માંથી 4 જાય 1, 16%. 16% નો મતલબ તમને આપેલો છે 896. ડન છે? તો 1% ઇઝ ઇક્વલ ટુ વોટ? તો 16 85. બરાબર છે? 9 બચ્યા 16 6 96. So now 100% is equal to what? So principal is equal to 5600. Is it clear? Principal is equal to 5600. ઓપ્શનમાં છે ઓપ્શન ડી. આવી રીતે. એટલે ઠીક છે, આ ગણતરી મેં તમને બતાવી, પણ આ ગણતરી તમને આવડવી જોઈએ. તો આ પ્રશ્ન આટલો સરળ છે, બહુ ઓછી ગણતરી કરવાની. નેક્સ્ટ. બે વસ્તુ એ અને બી ની પડતર કિંમત સમાન છે. વસ્તુ એની પણ પડતર કિંમત સમાન, એ 100 રૂપિયા હશે અને બી ની એ 100 હશે, એમ માનીને ચાલો. વસ્તુ એ 20% નફા પર વેચાય જ્યારે વસ્તુ બી 30% નુકસાન પર વેચાય. ઓબ્વિયસલી જો બંનેની કિંમત 100 રૂપિયા હોય અને 20% નફો થાય અને 30% નુકસાન જાય તો આમ જોવા જાય ઓવરઓલ તો 10 રૂપિયા નુકસાન થયું કહેવાય. કારણ કે આ બાજુ 20% નફો છે, આ બાજુ 30% નુકસાન છે, તો ઓવરઓલ 10% નુકસાન થયું કહેવાય. અને જેથી કુલ 50 રૂપિયાનું નુકસાન થયું. એનો મતલબ 10 એ 50 છે, 1 એ 5 છે. તો 40% નફો મેળવવા માટે વસ્તુ બીને કેટલામાં વેચવી જોઈએ? હમણાં જ મેં કીધું 10 એ 50 છે, 1 એ 5 છે, 100 એ 500 છે. 500 ના 140%, 14.75, આન્સર 700. ખતમ. જો ઇઝ ઇટ ક્લિયર? તો કહેવાનો મારો મતલબ આટલી ફાસ્ટ કેલ્ક્યુલેશન જો તમારી હશે, બરાબર છે, તો આરામથી એક્ઝામ ક્લિયર થઈ શકે છે. આ વસ્તુ જ આપણે શીખવાની છે ક્લાસની અંદર. ફરીથી એકવાર સમજો. બરાબર છે? જો કોસ્ટ પ્રાઇસ એટલે કે પડતર કિંમત, તો કોસ્ટ પ્રાઇસ કોની? એની કોસ્ટ પ્રાઇસ 100 છે.
કોસ્ટ પ્રાઇસ બી ની કેટલી છે, એની એ 100 છે, સમજો. અને 20% નફો એટલે કે 20 રૂપિયા નફો, તો અહીંયા 120 થાય. આને નુકસાન થયું છે 30 રૂપિયા, એટલે અહીંયા આવશે 70. બટ ઓવરઓલ જોવા જાય તો 30 માઇનસ 20 આવી રીતે, એનો મતલબ 10 રૂપિયા નુકસાન છે. અહીંયા માઇનસ નથી લખતો, બરાબર છે. અને 10 રૂપિયાનું મતલબ છે 50 લખેલું છે ને. એકનો મતલબ કેટલો થાય, 5. ડન. કોસ્ટ પ્રાઇસ કેટલી થઈ, 100 રૂપિયા. 100 રૂપિયા, એનો મતલબ ઓરિજિનલ કોસ્ટ પ્રાઇસ કેટલી આવી, 500 રૂપિયા હશે. હવે આ જ 500 રૂપિયાના ડાયરેક્ટ 140% કરી દો. કેમ 140% કરવાનું છે, આને સેલિંગ પ્રાઇસ જોઈએ છે ને, મને નફો નથી જોઈતો, 40% નફો નથી જોઈતો, ડાયરેક્ટ કોસ્ટ સેલિંગ પ્રાઇસ જોઈએ છે. તો બેટા આ પર્સન્ટેજ કેન્સલ, 14,570 એટલે કે 700 રૂપિયા તમારી સેલિંગ પ્રાઇસ થશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ. ઓછા જો તમે જોજો, એનાલિસિસ જોજો. 5 પ્રશ્ન મેં આપણે જોયા ડીઆઈ ના, પછી 6 થી લઈને 12 પ્રશ્ન, એટલે 6, 7, 8, 9, 10, 11, 12, 7 પ્રશ્નો. આ 7 પ્રશ્નો વન લાઇનર આવ્યા, અને કઈ બહુ ટફ લેવલના પ્રશ્નો નથી આવ્યા. તમે આરામથી આ 7 પ્રશ્નોને 4 થી 5 મિનિટમાં ગણી શકો છો, આરામથી ગણી શકો છો. આગળના 3-4 મિનિટમાં ગણી લીધા ડીઆઈ, 3-1 મિનિટમાં. આ 4-1 મિનિટમાં ગણી લો, 7-1 મિનિટમાં આટલું થઈ ગયું. એટલે 7 મિનિટમાં તમે 12 પ્રશ્ન ખતમ કરી દીધા હશે. આવી રીતે જ રાખવાના, 7 પ્રશ્નો 12 મિનિટ, એટલે કે 1 મિનિટમાં 2 પ્રશ્નોની એવરેજ આવી જોઈએ. 1 મિનિટમાં 2 પ્રશ્નોની એવરેજ આવી જોઈએ. હવે આપણે સિરીઝ જોઈશું. સિરીઝના જોઈએ કેટલા પ્રશ્ન આવે છે, ત્યાર પછી આવશે બીજા વન લાઇનર આવશે, બીજા એવરેજ ટુ એરિયાના ચેપ્ટરો આવશે, પછી ઇનઇક્વાલિટીના. સો કહેવાનો મતલબ તમે ક્લિયર કરી શકો છો, બટ સ્પીડ બહુ જોઈએ, કેલ્ક્યુલેશન સ્પીડ બહુ જોઈએ. આ 2024 નું પેપર છે, પેપરનું લેવલ એટલું બધું નથી હોતું, આપણી સ્પીડ ઓછી હોય છે, બસ, બીજું કઈ નહીં. આગળ વધીએ. ચલો, 100 + 1 101, 101 + 2 103. અહીંયા આવશે બેટા 6, અને અહીંયા આવશે 3 માંથી 9 માઇનસ 6 એટલે કે 4, અને 2 એટલે કે 24. અચ્છા, તમારે શું પેટર્ન ચાલે છે, તમને ખ્યાલ આવે છે? શું પેટર્ન ચાલે? 2 કા 2, 2 તાલી 6, 6 ચોક 24, સમજાય ને? 2 કા 2, 2 તાલી 6, 6 ચોક 24, 24 પંચા અહીંયા આવશે 120, એટલે કે 3, 5, 2, 253 છે ને? આ રહ્યો 253 ઓપ્શન એ. ઇઝ ઇટ ક્લિયર? બસ સોલ્વ કરવાનું છે, પેટર્ન ઓળખવાની છે. નેક્સ્ટ. નીચે શ્રેણીમાં ખૂટતો શબ્દ શોધો. અહીંયા ક્વેશ્ચન માર્ક છે. જો આ 2 0 ને હટાવી દઉં તો આવી રીતે જોવા જાય તો 18 સતા થાય. 8 સતા, જો ઘડિયા આવડે તો કામ થઈ જાય. 8 સતા 56, 7 એકા 7 ને 5 12. ડન. 3 6 18 થાય. હું આમની વાત કરું છું. હા, આમ ઉલટું નહીં જતો. તો ભાગ્યા 6 ભાગ્યા 7, આ ભાગ્યા 100 ભાગ્યા 7 છે. આવી રીતે પણ કરો. આમ જાઓ તો ભાગ્યા 7 છે, આમ કરો તો ભાગ્યા 6 છે, આમ કરે તો આ ભાગ્યા 5 છે, અહીંયા ગુણ્યા 5 છે, હે ને? તો આ ભાગ્યા 4 હશે, એટલે અહીંયા ગુણ્યા 5 હશે, એટલે અહીંયા 15 હશે. બરાબર છે? 15 ચોક 60 થાય ને બેટા, તો આન્સર આવે 15. કેટલી વાર લાગે મને એમ કહો? વધીને 10-20 સેકન્ડ, એનાથી વધારે નહીં. હે, વધીને 10 થી 20 સેકન્ડ લાગે ને, એટલી વધારે નહીં લાગે. નેક્સ્ટ. અને આ મારા ઘરનું પેપર નથી, સમજી લેજો. આ એક્ઝેક્ટલી આઈબીપીએસ ક્લર્કનું મેમરી બેઝ પેપર છે. 2024 નું જ પેપર. આ 2025, 2024 નું, એટલે આનાથી આગલા વર્ષનું પેપર. ચાલો, આમાં શું કહે છે? ઓકે, 89 76, 9 માંથી 6 જાય 3, 8 માંથી 7 જાય 1. એટલે આમાંથી આમ જશો તો માઇનસ કર્યા, હવે પ્લસ કરવાના છે. 3 માંથી 6 જાય -3 એટલે કે 7, અને આ 1 એટલે અહીંયા મારે પ્લસ કરવાના છે. એટલે આ ડિફરન્સ 13, અહીંયા ડિફરન્સ 17. આની વાત કરીએ તો 3 માંથી 2 જાય 1, 9 માંથી 7 જાય તો 2. ડન. માઇનસ કરશું. હવે પાછા જો માઇનસ પ્લસ માઇનસ, હવે અહીંયા બીજા પ્લસ આવશે. બરાબર છે? 7 માંથી 2 જાય તો 5, 9 માંથી 7. ડન. ડિફરન્સ ખબર પડી ગઈ? તો હવે શું ડિફરન્સ છે? તો જો આનો ડિફરન્સ તમે જો 4 છે, આનો ડિફરન્સ જો તમે 4 છે, આનો ડિફરન્સ જો તમે 4 છે, તો બેટા આનો ડિફરન્સ પણ તમારો 4 જ હોવાનો.
ડિફરન્સ પણ 4 જ હોવાનું. યસ યા નો? હવે જો 17 17 4 13 21 4 17, જો માઇનસ હોય તો હું પ્લસ કરીશ, પ્લસ હોય તો હું માઇનસ કરીશ, માઇનસ હોય તો હું પ્લસ કરીશ. એનો મતલબ 13 ને 4, સમજાય છે ને શું કહેવા માંગુ છું? જો 25 અહીંયા પ્લસ છે તો મેં માઇનસ કર્યા, 21 આવ્યા, બરાબર છે. 21 અહીંયા માઇનસ છે તો મેં 21 4 17, ડન. એટલે કહેવાનો મતલબ અહીંયા જે સંખ્યા આવવી જોઈએ એ સંખ્યા શું આવી જોઈએ? આ 183 છે, આનાથી ઓછી આવી જોઈએ. શું આવી જોઈએ? ઓછી આવી જોઈએ. તો અહીંયા કેટલા માઇનસ કરશું આપણે? 13 9, તો અહીંયા આવશે 180. 180 છે ઓપ્શનમાં, ઓપ્શન બી. અહીંયા આવી જોઈએ 180. બોલો ક્લિયર થાય છે? એટલે 180 વત્તા તમે 9 કરો તો 189 થશે અને 9 અને 13 નો ડિફરન્સ 4 થશે. નેક્સ્ટ. સમજાય? તો બેટા બિગનર ટુ બેન્કર સ્પેશિયલ લાઈવ બેચ આપણે લોન્ચ કરી છે, ખાસ ધ્યાન આપજો. આ સ્પેશિયલ લાઈવ બેચની અંદર તમામ વસ્તુઓ તમને કરાવવામાં આવશે. ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ અને બેન્કિંગના તમામ વિષયો કરાવવામાં આવશે. 180 થી વધારે કલાકના લાઈવ લેક્ચર, ફ્લી પ્લસ મેથ્સની તૈયારી, લેક્ચરની પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, દરેક ચેપ્ટરની 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ બહુ જરૂરી છે. એડમિશન ઓપન છે, ટાઈમ છે 4 થી 6. ગુજરાતી ભાષામાં તૈયારી, તો એક્ઝામ પણ ગુજરાતી ભાષામાં છે, તૈયારી પણ ગુજરાતી ભાષામાં કરાવીશું. આ છે રેકોર્ડેડ બેચ, અને આ રેકોર્ડેડ બેચમાં વેબસંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો જેને રેકોર્ડ ફોર્મમાં જવું હોય, રેકોર્ડ ફોર્મમાં ઓલરેડી 180+ કલાકનો રેકોર્ડેડ બેચ રેડી છે, અને જેને લાઈવમાં ભણવું હોય એ લાઈવમાં ભણી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ. રક્ષાબંધન સુધી છે ઓફર. હા, તમે જોશો ને, આને રક્ષાબંધન સુધી ઓફર છે, બરાબર છે. રક્ષાબંધન સુધી તમે આનો ફાયદો મેળવી શકો છો. 4999 માં પછી આની ફીસ વધશે. ડન છે. આ 6 મહિનાની વેલિડિટીનો કોર્સ છે. આ પણ 6 મહિનાની વેલિડિટીનો કોર્સ છે, 12 મહિનાનો પણ છે, પણ આ તમારી 6 મહિનાની વેલિડિટીનો કોર્સ રહેશે. ચલો વધીએ આગળ. 16 નંબરનો પ્રશ્ન. ઓકે ડન. ચાલો આમાં જોઈ લઈએ તો 22 ને 13 ઓછો ડિફરન્સ છે ને, એટલે કે +9 છે. 13 ને 9 22. ડન. 9 માંથી 3 જાય 6, 4 માંથી 1 જાય 3, +36. સોરી, પ્લસ નહીં, -36 આવશે. અરે હા, પ્લસ આવશે. એક મિનિટ. 9 માંથી 3 જાય તો 4 માંથી, અરે એક મિનિટ, 3 માંથી 9 જાય -7, સોરી -6, એટલે કે 4. અને ગડબડ છે કે શું? નહીં, બરોબર છે. 13 માંથી 9 જાય તો 4, અને 10 માંથી 4 જાય તો 6. ઓકે ફાઇન, 64 છે. ડન. એટલે કહેવાનો મતલબ અહીંયા પ્લસ મારે 64 કરવા પડશે, +64 કરવા પડશે. આમ પ્લસ કરવા પડશે, આમ પ્લસ કરવા પડશે, આમ પ્લસ કરવા પડશે. ડન. આ 5 છે, આ 2 છે, આમ પ્લસ કરવા પડશે, આમ પ્લસ કરવા પડશે. સમજાય? જો આવી બધી સંખ્યા એટલે સમજી જવાનું. આ 25 છે, 64 છે, આ 9 છે, તો આ 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે, આ હું 4 નો ઘન લઈ લઉં, 3 4 5, તો અહીંયા 6 નો ઘન કેટલો થાય? 216 થાય. સમજાય છે? 6 નો ઘન કેટલો થાય? 216 થાય. બરાબર છે. પણ આપણે તો પાછળ જોઈએ છે ને, આપણે આગળ નથી જવાનું. પેટર્ન ભલે પકડાઈ ગઈ, આપણે પાછળ જવાનું છે. તો અહીંયા આવશે 2 નો ઘન એટલે કે 8. બરાબર છે. 2 નો ઘન એટલે કે 8. જો સમજો, આ 5, અહીંયા 6, 5 4 3 2, અને 2 નો ઘન 8, એટલે 322 ને 8 330 આન્સર આવવો જોઈએ. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ. ડન. ચાલો હવે ઓકે. જો સંખ્યા પણ જોવાનું ચાલે. 2 અંક છે, 3 અંક છે, 4 અંક છે, 5 અંક છે. એનો મતલબ એવો થાય છે કે મલ્ટિપ્લિકેશન હશે તો જ સંખ્યા આટલી સડનલી વધી જાય. મલ્ટિપ્લિકેશનના રૂલમાં શું થાય? સંખ્યા ઓલમોસ્ટ ઘણી થઈ જાય, એટલે કે વધી જાય. તો તમારે અંદાજો લગાવવો પડશે કે આને હું ગુણ્યા જો 4 કરું, 4 × 5 = 20, 4 × 12 ને 2 14, 4 × 4 ને 1 5, 540. એનો મતલબ 540 માં મેં 4 એડ કર્યા હશે, તો ગુણ્યા 4 પ્લસ મેં 4 કર્યા હશે. સમજો, અહીંયા ગુણ્યા 4 પ્લસ મેં 4 કર્યા હશે તો 544 આવે છે. આવું મેં વિચાર્યું. સમજાય છે ને? ઓકે. હવે તમે જો અહીંયા પણ આ રીતનું હોય, બની શકે
અહીંયા હું ગુણ્યા 3 કરીશ પ્લસ 3 કરીશ, આ જે પણ સંખ્યા આવે, અને અહીંયા ગુણ્યા 2 કરીશ પ્લસ 2 કરીશ. શું આ પેટર્ન સેટ થાય છે? 21 દુ 42 ને 2 44 આવે છે. હાર્યો લ્યો, ખતમ. હે ને? 21 દુ 42 વત્તા 2, 21 દુ 42 વત્તા 2 એટલે કે 44. જે સંખ્યા વડે ગુણાકાર કરો તે જ સંખ્યા પ્લસ કરવાની છે. તો અહીંયા આવે છે 44. એનો મતલબ અહીંયા આવે છે 44. અને આ 44 ગુણ્યા 3 કરો, 4 તાલી 12, 4 તાલી 12 ને 13 વત્તા 3 કરો એટલે 135 પણ આવે છે. ધેટ મીન્સ આપણી પેટર્ન પકડાઈ જાય છે. ગુણ્યા 2 પ્લસ 2 ગુણ્યા 3 પ્લસ 3 ગુણ્યા 4 પ્લસ 4 ગુણ્યા 5 પ્લસ 5 એવી રીતે આગળ હશે. એટલે અહીંયાથી મને થોડો અંદાજ આવી ગયો. તો પછી આગળ વધવાની જરૂર નથી, અહીંયા થોડો ટાઈમ બગાડવાની જરૂર નથી. નેક્સ્ટ. બસ પતી ગયા. શું કહેવાનો મારો મતલબ, આગળ જે હતા એ સિરીઝના પ્રશ્નો હતા. તો સિરીઝ એટલી બધી ટફ નહીં હતી, તમે આરામથી 3 મિનિટમાં તો પતાવી જ દેશો. તો ધ્યાન રાખો, પેપર શરૂઆત કરું ત્યાં સુધી આપણે 10 મિનિટમાં આટલું પૂરું કર્યું. કેટલા? 17 પ્રશ્નો. ચલો થોડું આમ તેમ લાગી 11 મિનિટ કે 12 મિનિટ થઈ, તો 11-12 મિનિટમાં તમે 17 પ્રશ્નો પતાવી દીધા. એટલે 17 માર્ક્સો તમારા રેડી થઈ ગયા. સમજાય છે ને? હજી આપણી પાસે 8 મિનિટ છે. તો 8 થી 9 મિનિટની અંદર આપણે હજી જો 10 થી 12 પ્રશ્ન કરી દઈએ, બરાબર છે, તો 27, 28, 30 પ્રશ્નો સુધી તો પહોંચી જ જવાના. તમારે ટ્રાય કરવાની કે 35 માંથી 30 પ્રશ્નો તમે ગણીને આવો અને 30 થી સાચા પડવા જોઈએ, તો ક્લિયર છે. ચાલો, 7 વર્ષ પછી એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 2:1 છે. 3 વર્ષ પછી એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 5:2 થશે. તો બી ની હાલની ઉંમર શોધો. સમજો, એ અને બી. હવે અહીંયા હાલની ઉંમર છે, અહીંયાથી કેટલા વર્ષ પછી? 7 વર્ષ પછી. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર આપેલો છે 2:1. અને અહીંયાથી 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર પણ આપેલો છે તમને 5:2. તો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો. તમને આ પૂછેલું છે કે બેની હાલની ઉંમર શોધો. ચાલો, જે હોય ચાલો શોધવાનું ટ્રાય કરી. તો સમજો, અહીંયાથી અહીંયા 3 વર્ષ છે, અહીંયાથી અહીંયા 4 વર્ષ છે, એટલે 3 અને 7. એનો મતલબ અહીંયા +4 નો ફરક છે. આ ગુણોત્તર પરથી આ ગુણોત્તર પર જવું હોય મારે, તો મારે 4 વર્ષ એડ કરવા પડે. કારણ કે વર્તમાનથી તો આ 3 વર્ષ નીચે છે અને આ અહીંયા વર્તમાનથી 7 વર્ષ છે, તો આ 2 વચ્ચે તો 4 વર્ષનો ફરક છે. ડન. હવે યુટ્યુબ પર મેં આની રીત શીખવેલી છે ઓલરેડી. આ એકદમ શોર્ટકટ ટ્રીક છે ભાઈ. 5 એકા 5 થઈ જાય, 2 દુની 4 થઈ જાય, 5 અને 4 નો ડિફરન્સ 1 થાય. 5 અને 4 નો ડિફરન્સ કેટલો થાય? 1 થાય. બીજું, હવે આની સાથે મલ્ટીપ્લાય કરો. 4 દુ 8 અને આની સાથે મલ્ટીપ્લાય કરો. 4 એકા 4. જો વધારો હોય તો એ માઇનસ, વધારો તો માઇનસ કરવું, ઘટાડો તો એ માઇનસ કરવું. સમજાય છે ને? બટ તમને એવું કીધું હોય અહીંયા વધારો આપે, માન લો કોઈક એવું પ્રશ્ન આવે કે અહીંયા વધારો હોય ને અહીંયા ઘટાડો હોય, કોઈ એવો પ્રશ્ન આવશે ઉંમર આધારિતમાં નહીં પણ કોઈ બીજામાં, તો વધારો ઘટાડો હોય તો પ્લસ કરવું. હા, આ શોર્ટકટ છે. એટલે 8 માંથી 4 જાય તો 4. 1 નો મતલબ કેટલો થયો? 4. 1 નો મતલબ કેટલો થયો? 4. 1 નો મતલબ 4. અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરો, અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા આ 8 વર્ષનો છે અને આ ભાઈ 20 વર્ષના છે. મારે પ્રેઝન્ટમાં જવાનું છે. આ 3 વર્ષ છે ને, અહીંયાથી અહીંયા 3 વર્ષ છે. હું 3 વર્ષ અહીંયા ઉપર માઇનસ કરું આની અંદર, તો અહીંયા બી 5 વર્ષનો હશે. ખતમ, આન્સર આવી ગયો. અહીંયા બી કેટલા વર્ષનો હશે? 5 વર્ષનો હશે. સમજાય છે? 8 માંથી 3 માઇનસ કરું તો 5 વર્ષ, 20 માંથી 3 માઇનસ કરું તો 17 વર્ષ. અહીંયા એ 17 વર્ષનો છે. એટલે કે વર્તમાનમાં એમ ગુણોત્તર જોવા જાય તો 17:5 થયો, કારણ કે 17 ને 5 માં કોઈ સામાન્ય સંખ્યા જ નથી કે તેને ભાગી શકાય. રેડી? ચાલો,
બે સંખ્યાના ઘનનો તફાવત બે ઘન સંખ્યાનો તફાવત 2 છે. જો મોટી સંખ્યાનો 50%, નાની સંખ્યાના 60% બરાબર હોય. મોટી સંખ્યાને x લઈ લો, x ના 50%. હવે જો ફ્રેક્શન વેલ્યુ યાદ રાખો, તમારું કામ થઈ જાય. 50% નો મતલબ થાય 1/2. x ના 1/2 બરોબર 60% ના ફ્રેક્શન વેલ્યુ યાદ રાખો ઇઝ ઇક્વલ ટુ 3/5 બરોબર 3 ગુણ્યા 5. એટલે x ના છેદમાં 2 બરોબર 3/5y. આ ઉપર જશે એટલે 5x બરોબર 6y. સો x જેમ y 6/5 અને તફાવત 2 છે એટલે કે ડિફરન્સ. તો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ 1 અને આ 2 એનો મતલબ અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરો, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરો. મોટી સંખ્યા 12 છે અને નાની સંખ્યા 10 છે. ખતમ. મોટી સંખ્યા 12. ઈઝી ઈઝી. ચલો, એક વાસણમાં દૂધ અને પાણી 120 લીટરનું મિશ્રણ છે. ઓકે, પાણી વાસણમાં રહેલા દૂધના 25% જેટલું છે. એનો મતલબ આ જે પાણી છે એ દૂધના 25% છે. એટલે કે 25% ઓફ દૂધ, ઓફ મિલ્ક. ખ્યાલ આવે છે? વોટર ઇઝ 25% ઓફ મિલ્ક. આવી રીતે વોટર ઇઝ 1/4 ઓફ મિલ્ક. That means 4 water is equal to 1 milk. That means water and milk is equal to 1:4. આનો રેશિયો થઈ ગયો. રેશિયો કરવો જ પડે. બરાબર છે. હવે 120 છે. 120 છે. હવે શું સમજો? વોટર, મિલ્ક અને ટોટલ. વોટર 1, મિલ્ક 4. વોટર 1, મિલ્ક 4 અને ટોટલ 5. અહીંયા ટોટલ 120 છે. 24 વડે મલ્ટીપ્લાય, 24 વડે મલ્ટીપ્લાય, 24 વડે મલ્ટીપ્લાય. એનો મતલબ વોટર 24 લીટર છે અને મિલ્ક 96 લીટર છે. ડન. હવે વાસણમાં 12 લીટર જો પાણી ઉમેરવામાં આવે, પાણીમાં જ પાણી ઉમેરશું આપણે, મતલબ પાણીમાં પાણી એડ કરશું. 4 ને 2 6, 2 ને 1 3 અને અહીંયા આ દૂધ 96. તો હવે પરિણામી મિશ્રણમાં પાણી અને દૂધનો ગુણોત્તર શોધો. હવે ગુણોત્તર શોધવાનો છે. અહીંયા નથી એડ થશે, અહીંયા કઈ નહીં એડ થશે, અહીંયા જ ખાલી 12 એડ થશે ને. તો હવે આનો ગુણોત્તર શોધો. તો 12 તાલી 36 અને 12 અઠા 96. તો હવે ગુણોત્તર બદલાઈ જશે 3/8. જે પહેલા હતો 1/4, હવે ગુણોત્તર આવશે 3/8. જે પહેલા હતો 1/4. પાણી અને દૂધનો ગુણોત્તર 3/8 આવી જશે. છે ઓપ્શનમાં ઓપ્શન સી. ઇઝ ઇટ ક્લિયર? એક હોડીની પ્રવાહ વિરુદ્ધ દિશામાં ઘટી, એક હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઘટી અને પ્રવાહની ગતિનો ગુણોત્તર 4/1 છે. હવે આના માટે એક મેથડ છે જેનું નામ છે રેશિયો મેથડ. બરાબર છે. આ ઓલરેડી મેં યુટ્યુબ પર કરાવેલું છે. જો અહીંયા x, અહીંયા y, અહીંયા x માઇનસ y, અહીંયા y, અહીંયા x પ્લસ y. આ શું છે એની ઓળખાણ તમને આપી દો. શું છે એની ઓળખાણ તમને આપી દો. જો આ હોડીની દિશામાં ઝડપ છે. હોડીની દિશામાં ઝડપ, સોરી પ્રવાહની દિશામાં, પ્રવાહની દિશામાં. બરાબર છે. આ પ્રવાહની ઝડપ છે, આ હોડીની ઝડપ છે, આ પ્રવાહની ઝડપ છે, આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ છે. આ એક જ આખું ઝડપનો ગુણોત્તર છે. ટોટલી બધા ઝડપના ગુણોત્તર. હવે જો આમાં તમને મસ્ત રીતે આપેલું છે. એ લોકોએ જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપ્યા છે 4 અને પ્રવાહની ગતિ આપી છે 1. કારણ કે હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની ગતિ 4/1 એટલે વિરુદ્ધ દિશામાં 4 એટલે આપણે ઉલટું લખી દેવાનું. આ 1 સમજાય? જો આ x માઇનસ y, આ x માઇનસ y કર્યું ત્યારે x માઇનસ y આવ્યું હશે. એનો મતલબ આ 5 હશે. x માઇનસ y 4 ક્યારે આવે? જ્યારે 5 માંથી 1 માઇનસ કરો ત્યારે 4 આવે. આ 1 છે તો અહીંયા પણ 1 છે, આ 1 છે. એનો મતલબ 5 + 1 અહીંયા કરશો તો અહીંયા કેટલા આવશે? 6. એનો મતલબ પ્રવાહની દિશામાં ઝડપ મને મળી ગઈ 6 કિલોમીટર પર આવર. એનો ગુણોત્તર મળી ગયો 6 ઇન શોર્ટ.
જો પ્રવાહની દિશામાં હોડી 2.5 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપ્યું હોય તો પ્રવાહની ગતિ શોધો. ધેટ મીન્સ તમારે આ વાય પૂછેલું છે કે આ શોધો. ડન. હવે 60 કિલોમીટર જવાનું છે, સમજો 60 કિલોમીટર જવાનું છે. કેટલામાં? 2.5માં. એટલે કે ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ. એટલે મને આ સ્પીડ મળશે. સમજાય? એટલે 60 ગુણ્યા 10/25. 25 ચોગુ 100, 6 ચોક 24. 24 કિલોમીટર્સ પર આવર. है ना? 25 ચોગુ 6 ચોક 24. એનો મતલબ આ 24 કિલોમીટર્સ પર આવર છે. સમજાય છે? તો તમારે અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે? 4 વડે. તો અહીંયા કેટલા વડે કરવું પડે? 4 વડે. તો આની વેલ્યુ શું આવી? 4 કિલોમીટર પર આવર આવી. આ તમારો આન્સર છે. આ પૂછે તો અહીંયા પણ ગુણ્યા 4 જ કરવાનું છે, કારણ કે આની વેલ્યુ સરખી હશે. ધેટ મીન્સ આન્સર આવશે 4 કિલોમીટર્સ પર આવર. છે ઓપ્શનમાં? ઓપ્શન બી. આ એક જ લાઈનમાં આન્સર છે. કોઈ પણ આ ટાઈપના આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય એટલે એક જ લાઈનમાં આન્સર આવી જાય. ગુણોત્તર સૌથી મહત્વનું છે. મેં તમને કીધું રેશિયો મેથડ વન ઓફ ધ બેસ્ટ મેથડ. ગુણોત્તર પ્રમાણ ચેપ્ટર પ્રોપર કરો, ટકાવારી ચેપ્ટરને પ્રોપર પાકું કરો, આ ટાઈપના બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. નેક્સ્ટ. અને બેંક એક્ઝામમાં એ જ છે. જો કોઈ અપૂર્ણાંકના અંશમાં 150% વધારો થાય, હમણાં જ કહી ગયો શરૂઆતમાં કે ટકા હંમેશા 100માં વધે, ટકા હંમેશા 100માં ઘટે. તો 150% વધારો મતલબ 250%. કોઈ અપૂર્ણાંકનો અંશ x લઈએ, 150% વધારો એટલો મતલબ 250%. x ના 250% ડિવાઈડ બાય છેદમાં 25% ઘટે એટલે y ના 100માં 25% ઘટે એટલે કે 75%. નાવ ક્લિયર છે? બરોબર. પરિણામી અપૂર્ણાંક 8 ના 11.1/9%. 11 9 99 ને 100, 100/9 નહીં, 100/900. અને ટકા લખો તોય ચાલે, 100/900 લખે તોય ચાલે. પરિણામી મૂલ્ય 100/900 ગુણ્યા 8. આવું કીધું ને? સમજ પડી ને? આ સમજ પડી ને? 11 9 99 ને 100 આવી રીતે 100/9% છે, પણ આ ટકાનો મતલબ 100 થાય એટલે આપણે 100/900 લખશું. રેડી? ક્લિયર છે? ચાલો, અહીંયા તો ટકા કેન્સલ થઈ જાય. જો સમજો, હવે કેલ્ક્યુલેશન ઈઝી છે બેટા. 25 તાલી 75 થઈ જાય. એનો મતલબ ઉપર આવશે 10x છેદમાં 3y. રેડી? 25 તાલી 75 થઈ જાય. ઉપર 10 રહેવાના, કારણ કે આ તો 0 તો છે જ. બરોબર. અહીંયા કેન્સલ થઈ જાય એટલે અહીંયા બેટા 8/9 રહેશે. હજી પણ કેન્સલ થઈ જાય. જો હજી એ કેન્સલ થઈ જાય. જો 5 દુ 10 થાય, 4 દુ 8 થાય, 3 તાળી 9 થાય. થાય ને? 3 તાળી 9, 5 તાળી 15 થાય, અને આ અહીંયા આવશે 4y. સો x બાય y 4/15. બોલો. એનો મતલબ તમારો બી આવશે આન્સર. આ અપૂર્ણાંક જે છે એ 4/15 છે. ઇઝી. નેક્સ્ટ. અચ્છા, સાદુ રૂપના પ્રશ્નો આવ્યા છે. હવે જો આ પ્રશ્નમાં જનરલી કેવું છે, વર્ગમૂળમાં 48 છે, વર્ગમૂળમાં 24 છે. એકચ્યુઅલી 48 નું વર્ગમૂળ નીકળે જ નહીં. આ એક અપૂર્ણ વર્ગ સંખ્યા છે જ નહીં. આ એક નોન પરફેક્ટ સ્ક્વેર છે. તો જ્યારે પણ આ ટાઈપના પ્રશ્ન આવે એટલે તમારે થોડી અંદાજિત વેલ્યુ લઈ લેવાની. થોડું એવું દિમાગ લગાવી લેવાનું કે આ 48 ને હું વર્ગમૂળમાં 49 લઈ લઉં, એની નજદીક છે ને. આને હું વર્ગમૂળમાં 25 લઈ લઉં, અને આને હું વર્ગમૂળમાં 36 લઈ લઉં. તો આનો મતલબ શું થયો? 7. આનો મતલબ 5, ને આનો મતલબ 6. સમજાય છે ને? એનો મતલબ 35/6. 6 6 36, 6 ની આસપાસ આન્સર. અંદાજિત જ વેલ્યુ આવશે ને? ઓપ્શન ડી. ખતમ. બહુ લાંબુ નથી વિચારવાનું. સમજાય? નેક્સ્ટ. ઓકે. જો 17 5 85, 18 6 108, 12 6 72, 11 5 55, 370 ક્વેશ્ચન માર્ક્સ. પહેલા કેલ્ક્યુલેશન થશે ગુણાકાર ભાગો સબાનો નિયમ અનુસાર.
6 × 30 છંગ 180, ટૂંકમાં 185, ટૂંકમાં 185 બરોબર 370 ક્વેશ્ચન માર્ક્સ. આ ઉપર જશે, આ નીચે છે, ડાયરેક્ટ અહીંયા ઉડાવો, ડાયરેક્ટ અહીંયા ઉડાવો. જો 5 દુ 10 એટલે 2 વડે જશે, 5 દુ 10, 8 દુ 16, 17, 2 કા 2 ને 1 3, સીધું 2 વડે જશે. સો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 2. ઓપ્શન ડી છે ને, ઇઝી પ્રશ્નો. નેક્સ્ટ ચલો, ઓકે ફાઇન. જોઈએ આ બાજુ. ઓકે, ક્વેશ્ચન માર્ક્સ પ્લસ. જો આ થોડું અલગ છે, આ ગુણાકાર પહેલા થાય, પહેલા ગુણાકાર થાય, હંમેશા પહેલા ગુણાકાર થાય. તો 15 ચોક 60 ને 3 63 ના છેદમાં 4 માઇનસ 3 તાલી 9 ને 1 10 ના છેદમાં 3 ગુણ્યા 4 તાલી 12 ને 3 15 ના છેદમાં 4 બરોબર 5. ડન છે? બોલો હા કે ના? હે ને? 3 તાલી 9 ને 1 10 ના છેદમાં 3 ગુણ્યા 4 તાલી 12 ને 3 15 ના છેદમાં 4. ડન. તો અહીંયા હવે આપણે લઈ લઈએ 3 × 50 15 તો પહેલા થઈ જશે. 5 દુ 10 ઇન શોર્ટ 5 ના છેદમાં 2 અને આ 3 × 50 ઇન શોર્ટ 25 ના છેદમાં 2 માઇનસ 63 ના છેદમાં 4 ક્વેશ્ચન માર્ક્સ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 5. ક્લિયર થયું કે નહીં? ક્વેશ્ચન માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 5. આ આખાને આ બાજુ લઈ જઈએ તો આ માઇનસ નું પ્લસ થાય અને પ્લસ નું માઇનસ થાય. બોલો ક્લિયર છે? બસ બસ બસ. આનો એલસીએમ લઈ લઉં 4 અને 4 વડે અને 1 વડે અને 2 વડે, એટલે અહીંયા આવશે 20, અહીંયા આવશે 63, અહીંયા આવશે 50 છેદમાં 4. તો 50 70 7 ના છેદમાં 4 ખતમ. જો 7 ના છેદમાં 4 તો અહીંયા 25 વડે મલ્ટીપ્લાય કરી દો, અહીંયા 25 વડે. જો આ બધું કરવાની જરૂર નથી, ખબર પડી જાય. 25 હતા 175 એટલે 1.75 આન્સર આવે અને 25 ચોક 2 પોઈન્ટ આગળ આવી જવાના. 1.75 ઓપ્શન ડી, ઓપ્શન સી સોરી. ઇઝ ઇટ ક્લિયર? 1.75 સમજાય છે ને? 1.75 25 ચોક 2 પોઈન્ટ આગળ આવી જવાના. 25 હતા 175 થાય અને 4 એકા 4 તો એક વાળું તો આ પણ છે, એક વાળું આ પણ છે, એટલે તમારે થોડું કેલ્ક્યુલેશન કરવું પડે. આમ કરશો તો ચાલશે. નેક્સ્ટ 26 નંબર જોઈ લઈએ. 15 ચોક 60, 60 માંથી 40 જાય 20, 20 ભાગ્યા 2 10 અને આ વર્ગમૂળ 5 ઉપર જાય એટલે આન્સર આવે 50. ખતમ. લ્યો, વિધાઉટ યુઝિંગ પેન એન્ડ પેપર, હે ને? પેન એન્ડ પેપર નો ઉપયોગ કર્યા વગર. સમજાવ્યું ને? જો 15 ચોક 60 આ બહુ સરળ હતો, બહુ એટલે બહુ સરળ હતો. આટલો સરળ તો મને લાગતું નહીં હતું કે પૂછે, પણ પૂછી લીધો, હે ને? આ 20 ભાગ્યા 2, જો આવું ઈઝી પૂછી લે. આ થાય 10, આ કોર્સ મલ્ટીપ્લિકેશન. સો ક્વેશ્ચન માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 50. નાઉ ક્લિયર? બહુ સરળ પૂછી લીધો, બહુ એટલે બહુ સરળ. આ પણ બહુ સરળ પૂછી લીધો. જો આ પણ બહુ સરળ પૂછી લીધો. શું? 324 16 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ, બરાબર આ બાજુ લખીએ, 510 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક્સ 18 વત્તા 16 એટલે કે 34 બરાબર 51 ગુણ્યા 10 છેદમાં ક્વેશ્ચન માર્ક્સ 17 તાલી 17 દુ 34. જો આમ જો 17 દુ 34, 17 તાલી 51, 2 50 10, 5 તાલી 15 ક્વેશ્ચન માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 15. બોલો 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 બોલો. ક્લિયર છે? એકદમ ઈઝી છે ને? આનો સરવાળો 34. આ 51 ગુણ્યા હું 10 કરી દઉં કારણ કે કેલ્ક્યુલેશન ઈઝી પડે. તો 17 દુ 34, 17 તાલી 51, 17 17 કેન્સલ, 2 50 10 અને 5 તાલી 15 ક્વેશ્ચન માર્ક ઉપર આન્સર 15. ડન. નેક્સ્ટ. ઓકે, 45 ના 80%, 800 ના 45%. તો આ ટકા કેન્સલ. હમણાં જ આનું કેલ્ક્યુલેશન તમને બતાવ્યું. 45 ગુણ્યા 8 નહીં કરવાના, 90 ગુણ્યા 4 કરવાના. 45 ના ડબલ 90, 8 ના ઓછા 4, સોરી 8 ના અડધા 4, તો 90 ચોક 360, 360
પ્લસ 60 that means 420 માઇનસ 270 0 12 માંથી 7 જાય તો 5 3 માંથી 2 જાય તો 150 ઓપ્શન એ ખતમ સિમ્પલ નેક્સ્ટ એટલે આ બધી કેલ્ક્યુલેશન મનમાં કરવાની છે તમારે આ શીખવાની છે ઓકે 17 5 85 17 1 17 9 1 9 9 5 45 નાउ ક્લિયર પ્લસ पर्सन कैंसल 0 0 कैंसल ओके 4 2 8 4 1 4 4 1 4 4 2 8 4 1 4 4 1 4 माइनस 39 रेडी ओके 9 ने 8 17 17 माथी 9 जाए એટલે કે 8 તો આ ઓપ્શન તો નહીં આવે આય નહીં આવે આય નહીં આવે સમજાય ને 8 17 માથી 9 જાય તો 8 5 ને 4 9 9 માથી 3 જાય તો 6 68 દેખાય છે 68 યસ આન્સર ખતમ है ना 5 ने 4 9 माथी 3 જાય તો 4 4 ने 4 8 868 नाउ क्लियर नेक्स्ट સમજાય છે ને ઓફ નો મતલબ મલ્ટીપ્લિકેશન થાય ઓફ નો મતલબ શું થાય મલ્ટીપ્લિકેશન થાય એટલે કે 4/5 * 3/8 આવું લખવાનું નથી જસ્ટ તમને બતાવું છું કે આનો મતલબ મલ્ટીપ્લિકેશન થાય બરાબર છે આ પર્સન કેન્સલ 6 * 27 ચાલો 4 2 8 5 તાળી 15 3 તાળી 9 તાળી 27 એનો મતલબ x બરાબર 6 ગુણ્યા 27 ગુણ્યા 6 કેમ 3 દુ 6 ઉપર જશે ને મલ્ટીપ્લાય માં 3 તાળી 9 9 તાળી 27 3 દુ 6 ઉપર બરાબર છે એટલે કે 36 ગુણ્યા મારે 27 કરવાના છે 7 6 42 4 તો પાછળ 2 આવે તો આ એકે આન્સર આવશે નહીં કા આ આવશે ક્યાં આવશે સમજાય છે એટલે 7 6 42 7 6 42 4 6 દુ 12 7 તાલી 21 21 ને 10 31 ને 2 33 ને 4 72 ઓપ્શન બી ખતમ 3 દુ 6 ને 3 9 972 ઇઝ ઇટ ક્લિયર બરાબર છે લાસ્ટ કી ડિજિટ કરો તો એ તમને આન્સર આવી જાય ચાલો ઓફ ડિવાઇડ એટલે કે 4 ગુણ્યા 143 ના છેદમાં 26 ગુણ્યા 12 માઇનસ 200 બહુ ઈઝી પૂછેલું છે બહુ એટલે બહુ ઈઝી પૂછેલું છે બરાબર ચાલો એટલે કોઈ શિફ્ટ પેપર ઈઝી આવી જાય તો સમજો હવે આને 3 ને 1 4 અને આ છે ઓકે આ થશે બેટા 13 ગુણ્યા 11 ને નીચે થશે 13 ગુણ્યા 2 13 13 કેન્સલ 2 દુ 4 અને 11 દુ 22 22 ગુણ્યા 12 માઇનસ 200 રેડી છે સો 2 દુ 4 2 એકા 2 2 દુ 4 4 ને 2 6 2 એકા 2 આન્સર 64 ઓપ્શન બી ઇઝ ઇટ ક્લિયર ચાલો ઓકે 30% માંથી ક્વેશ્ચન માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ બરાબર છે 30% માંથી ક્વેશ્ચન માર્ક્સ 38 આપણે આ સોલ્વ કરી દો ચાલો ભાઈ 3 ચોક 12 3 9 27 3 ચોક 12 2 બાય 4 3 9 27 9 ને 8 17 4 ને 7 ને 8 બરાબર છે તો 30% ઇન્ટુ હશે આઈ થિંક 30% into x આવી રીતે હશે ઇઝ ઇક્વલ ટુ 87 બરાબર છે કેટલા ના 30% 87 થશે એવું હશે સમજાય ને 29 40 87 290 આન્સર આવશે ખતમ જો સમજો અહીંયા શું આ થીમ આઠી નથી અહીંયા ના હશે 30% ના મતલબ ક્વેશ્ચન માર્ક્સ માં થા 30% આટલા થાય તો 30% ઓફ વોટ ઇઝ ઇક્વલ ટુ 87 30% ઓફ વોટ ઇઝ ઇક્વલ ટુ 87 29 40 87 આ પરસન આ બાજુ જશે એટલે 290 થશે ને 100 નીચે છે ઉપર જાય એટલે 290 થશે સમજાય છે ને આ 0 કેન્સલ થશે સમજાય છે ઈઝી છે 29 290 સમજાય છે ને જો આવી રીતે 30% x is equal to 87 આ કેન્સલ થાય x is equal to 870 divided by 3 so 29 40 87 290 next બોલો લ્યો આમાં કઈ ગડબડ કરી છે કારણ કે આ વર્ગ નહીં આવે આ ઘનમૂળ આવે
1331 નું ઘનમૂળ નીકળે, વર્ગમૂળ ક્યારે નીકળે જ નહીં. 1331 નું વર્ગમૂળ ક્યારે નીકળે, ઘનમૂળ નીકળે. જોઈએ ત્યારે શું છે. 4 છંગ 24 બરાબર છે, 3 4 8 32 માઇનસ 18 ગુણ્યા 6 બરાબર છે. હવે લગભગ વચ્ચે કઈક સાઇન હશે, પ્લસ હશે આઈ થિંક. ચલો ગણીને જોઈએ. પ્લસ 11 બરાબર છે. 18 છંગ 108, 68 માઇનસ 108 પ્લસ 11 બની શકે આવું હોય. 8 માંથી 8 જાય 0, 10 માંથી 6 જાય 4 માઇનસ 40 પ્લસ 11, 10 માંથી 1 જાય 9, 3 માંથી 1 જાય 2 માઇનસ 29. યસ, ઓપ્શન સી. એનો મતલબ અહીંયા પ્લસ હશે અને અહીંયા વર્ગની હશે, ઘન હશે, કારણ કે ઘનમૂળ નીકળે ને. 1331 નું ક્યારેય વર્ગમૂળ ના નીકળે. 1331 નું ક્યારેય વર્ગમૂળ ના આવે, આવું ક્યારેય નહીં આવે, એનું ઘનમૂળ આવે. એટલે અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક હશે. 15 12 ભાગ્યા 36 વત્તા 44 ગુણ્યા 32. ઈઝી છે, બહુ ઈઝી લાગે છે. કેવી રીતે ઈઝી છે? જો 6 ને 3 9, 5 ને 2 7 ને 8 ને 1 9, બંને 9 વડે જાય. જો આમ નહીં ખબર પડે તો ડાયરેક્ટ 9 વડે તો તમે કરી શકો છો. આ થાય બેટા 9 ગુણ્યા 4, સીધો હિસાબ છે. 9 વડે કરો આને તો 9 એકા 9, 9 એકા 9, 9 દુ 1000 વધી જાય. 9 એકા 9, 15 માંથી 9 જાય 6 એટલે 61 બરાબર છે. 61 9 7 63 વધી ગયા એટલે 9 છંગ 54. 61 માંથી 54 જાય એટલે 7 9 8 72. ચાલો 9 9 કેન્સલ. જો 4 ચોક 16, 4 દુ 8 એટલે કે 42. આને ડિવાઈડ કરે એટલે 42 આવ્યા. વત્તા 4 દુ 8, 4 તાલી 12, 4 દુ 8, 12 ને 8 20 અને 4 તાલી 12 ને 2 14 અને અહીંયા આવશે 1450. ડન. ઓપ્શન એ એકદમ ઈઝી છે, એકદમ એટલે એકદમ ઈઝી છે. આ કેલ્ક્યુલેશન ખબર પડે છે ને, હું મારે તો કેલ્ક્યુલેશન કરું છું. આ ટ્રીક છે કેલ્ક્યુલેશન કરવાની મનમાં, કે ડબલ ડિજિટના ગુણાકાર મનમાં કેવી રીતે કરી શકાય, 3 ડિજિટ 2 ડિજિટના પણ કેવી રીતે કરી શકાય. ડન, ફાઇન. તો આ હતું કમ્પ્લીટલી પ્રીવિયસ યરનું પેપર. હવે તમે જોયું કે પાછળના કેટલા 10 પ્રશ્નો તો સિમ્પ્લિફિકેશનના હતા. બસ એની અંદર બહુ વધારે ટાઈમ ન લાગે, એની અંદર લગભગ 5 મિનિટ. એટલે આપણે સરવારે 20 મિનિટની અંદર આરામથી 30 પ્રશ્નો સુધી તમે પહોંચી જ જાઓ. 30 મિનિટ 30 પ્રશ્નો સુધી તો આરામથી પહોંચી જાઓ. તો બસ આવી રીતે પેપરને સોલ્વ કરવાનું છે. બસ થોડી પ્રેક્ટિસ વધારે કરવાની છે. ઓકે, તો બેટા આના માટે આપણે લાઈવ બેચ લોન્ચ કરેલો છે. આ બેચની વિશેષતાઓમાં 180 કલાકથી વધારે લેક્ચર, પ્રી પ્લસ મેથ્સની તૈયારી, લેક્ચર પીડીએફ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, મોક ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, દરેક ચેપ્ટરની 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ. આ કમ્પ્લીટ આઈબીપીએસ, એસબીઆઈ, આરઆરબી નો કમ્પ્લીટલી લાઈવ બેચ છે, જેમાં તમામ બેંક એક્ઝામને કવર કરી દેવામાં આવશે. સાથે સાથે બિગનર ટુ બેન્કર પણ સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે. આ એક જાતનો રેકોર્ડેડ કોર્સ છે. આ બાજુ લાઈવ છે, આ બાજુ રેકોર્ડેડ છે. રક્ષાબંધન પર અત્યારે ઓફર ચાલી રહી છે, તો રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને આની ફીસ અત્યારે 4999 છે, પછી વધી શકે છે. તો જે વિદ્યાર્થીઓ મિત્રોએ બેંકની એક્ઝામની તૈયારી કરવી હોય તેઓ આ બેચોમાં જોડાઈ શકે છે. તમારી ચોઈસ છે. લાઈવ બેચમાં જોડાવું, લાઈવમાં જોડાવો, રેકોર્ડેડમાં જોડાવું, રેકોર્ડેડમાં જોડાવો. 6 મહિનાની પ્રોપર પ્રિપરેશન, 4 એક્ઝામ છે. આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક, આરઆરબી પીઓ, આરઆરબી ક્લર્ક. ઇવન આરઆરબી પીઓ ક્લર્કની પણ એક્ઝામ ડેટ આવી ગઈ છે. સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? તો સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. ગુજરાત સરકારની અંદર 1200થી વધારે એક્ઝામ છે. ગુજરાત સરકાર મતલબ ગુજરાતની અંદર બેંકમાં ગુજરાતની અંદર 1200થી વધારે વેકેન્સી છે. 1000 વેકેન્સી તો ઓલમોસ્ટ આઈબીપીએસ ને એસબીઆઈની જ છે. બીજી 200-250 વેકેન્સી આરઆરબીની આવશે. એક્ઝામ ડેટ આવી ગઈ છે, નોટિફિકેશન ટૂંક સમયમાં જોવા મળશે. તો 1200થી વધારે જગ્યાઓ ગુજરાતમાં છે. આપણે તો એક જ જગ્યા જોઈએ છે. તૈયારી કરશો, મળી જશે. ઠીક છે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.